પાલનપુર પંથકની એક સગીરાનું વર્ષ 2021માં વહેલી સવારે રિક્ષામાં અપહરણ કરી તેને બાલારામ નજીક અવાવરૂ જાડીઓમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારવાની ઘટના અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે આ સગીરાનું અપહરણ કર્યા બાદ તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જેને પગલે સગીરાના પિતા દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે હરેશ જયંતીલાલ મકવાણા રહે કોટડા તાલુકો પાલનપુર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એ બુધવારે આરોપી હરેશ મકવાણાને 20 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ના ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો. આ અંગે સરકારી વકીલ જે.એસ. પટેલના જણાવ્યું 3/01/2021ના રોજ સગીરાને તેણીના ઘરેથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાલારામ નજીક અવાવરૂ જાડીઓમાં લઈ જઈને સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જો કે આ સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતાં પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ અમિત કાનાણીએ આરોપી હરેશ મકવાણાને 20 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. તારીખ 30/1/2021ના રોજ આ કામના આરોપી હરીશભાઈ જયંતિભાઈ મકવાણાએ રહેવાસી કોટડા તાલુકો પાલનપુરવાળાએ ભોગ બનનારને સવારના 4:30 કલાકે પોતાની રિક્ષામાં બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ ગયેલો અને તેની સાથે દુષ્કર્મ કરેલું અને ભોગ બનનારે સવારે 8-9 વાગ્યાના સુમારે મળી આવતા તેના પિતાશ્રીએ આ કામના આરોપી સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 72/2021થી 363, 366, 376(2)N પોક્સો કલમ 4, 6, 8, 12 અને 18 મુજબનો ગુનો નોંધાયેલો અને ત્યારબાદ આ કામના આરોપી સામે ચાર્જશીટ કરેલું. ત્યારબાદ પ્રોસિક્યુશને તેનો કેસ ચાર્જ કરવામાં આવેલો અને ભોગ બનનાર તે ફરિયાદીની જુબાની તેમજ પંચોની જુબાની, આઈઓની જુબાની ધ્યાને લેતા ફરિયાદ પક્ષે કેસ પુરવાર થતો આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને 376(2)N 4 પોક્સો કલમ 4, 6, 8 અને 12 અને 18 મુજબના ગુનામાં 20 વર્ષની સજા કરેલ છે અને 5,000નો દંડ કરેલ છે. જો 5,000 રૂપિયા દંડ ન ભરે તો 1 વર્ષની વધુ સજાની કરેલ છે.